જય હિન્દ દોસ્તો. છેલ્લા 6 મહિનાનું એઆઈ કરંટ અફેર્સ આવનારી જીપીએસસી, સીસી અને કોન્સ્ટેબલ સહિત તમામ પરીક્ષા માટે કરંટ અફેરનો અગત્યનો ટોપિક. આપણે કરંટ અફેર રિલેટેડ એમસીક્યુની ડિસ્કશન આ વિડીયોમાં કરીશું. વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. સૌથી પહેલાં, તાજેતરમાં કયા ભારતીય રાજ્યે એઆઈસીટી સ્થાપવાની જાહેરાત કરી છે? આપણે વિડીયોમાં માત્ર ને માત્ર એઆઈ રિલેટેડ એમસીક્યુની ડિસ્કશન કરીશું, જેથી કરીને એક્ઝામની અંદર સૌથી અગત્યનો ટોપિક એઆઈ જે છે તે કવર થઈ જાય. તો આ એઆઈસીટીની જાહેરાત જે છે ઉત્તર પ્રદેશ દ્વારા લખનૌને કરવામાં આવી છે. એઆઈસીટી લખનૌ. ત્યારબાદ તાજેતરમાં કયા ભારતીય રાજ્યે ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ જે છે તેને લઈને એક સુવિધા તૈયાર કરવાની જાહેરાત કરી છે? આ પ્રથમ રાજ્ય છે ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ માટે કાર્ય કરનાર. આ છે આંધ્રપ્રદેશ અને અહીંયા સિટીનું નામ છે તેનું કેપિટલ અમરાવતી. ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ માટે ફેસિલિટી તૈયાર કરશે અમરાવતી. નેક્સ્ટ, વિશ્વનું પ્રથમ એઆઈ સેફ્ટી સમિટ ક્યાં યોજાયું હતું? તો એઆઈ સેફ્ટી સમિટ જે છે યુકેમાં બ્લેચલી ખાતે યોજાયું હતું. બ્લેચલી ખાતે એઆઈ સેફ્ટી સમિટ યોજાયું હતું. પ્રશ્ન પૂછવામાં આવે કે આ એઆઈ ઇમ્પેક્ટ સમિટ જે છે વર્ષ 2026ની અધ્યક્ષતા કોણે કરી હતી? તો તેની અધ્યક્ષતા ભારત દ્વારા કરવામાં આવી હતી. ભારત દ્વારા આયોજન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ, કયા ભારતીય મંત્રાલયે એઆઈ ફોર ઓલ નામક પહેલ શરૂ કરી છે? આ ઇનિશિયેટિવ કયા મંત્રાલયે શરૂ કર્યો છે? જવાબ તરફ આગળ વધીએ તેની પહેલાં દોસ્તો, આવનારી તમામ પરીક્ષાઓ માટે જે છે કરંટ અફેરની મંથલી પીડીએફ, જેની અંદર ક્વિકલી રિવિઝન કરી શકાય તેવા વન લાઇનર અને ઇનડેપ્થ માહિતી મળી રહે તેવી પીડીએફ જે છે તમે ડાઉનલોડ કરી શકો છો સુપર કરંટ અફેરમાંથી. સુપર કરંટ અફેરમાં એનરોલ થઈને એપ પરથી આ પીડીએફ અને ક્વિક રિવિઝન વિડીયોની એક્સેસ તમને મળી જશે. આ ઉપરાંત અગાઉની પરીક્ષામાં પૂછાયેલા 2000 કરતાં વધારે જીએસના પ્રશ્નોનું એનાલિસિસ, આના વિડીયોઝ પણ તમે જોઈ શકો છો પીવાયક્યુ હેક્સમાં. પીવાયક્યુ હેક્સ અને સુપર કરંટ અફેરમાં એનરોલ કરવા માટેની લિંક તમને નીચે કમેન્ટ સેક્શનમાં મળી રહેશે, જેના માટે તમારે એપ ડાઉનલોડ કરવાની રહેશે. વાત કરીએ એઆઈ ફોર ઓલ, તો તે આઈટી મંત્રાલય દ્વારા જે છે શરૂ કરવામાં આવેલ છે. કઈ ટેક કંપનીએ તાજેતરમાં સોરા નામનું ટેક્સ્ટ ટુ વિડીયો એઆઈ મોડલ લોન્ચ કર્યું છે? હવે આ સોરા મોડલ જે છે રિસેન્ટલી વાયરલ થઈ ગયું હતું. એની પહેલાં જે છે એક ઇમેજ જનરેશન મોડલ નેનો બનાના વાયરલ થયું હતું. આ નેનો બનાના જે છે તે ગૂગલનું ઇમેજ જનરેશન મોડલ છે, ગૂગલનું. તો આ સોરા કોનું છે? તો સોરા જે છે તે ઓપન એઆઈનું છે. આ ઓપન એઆઈના સીઈઓ છે સેમ ઓલ્ટમેન. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે, સીઈઓનું નામ, રાઈટ. પછી મેટા ઝુકરબર્ગ, એ પણ આપણને ખ્યાલ છે. ગૂગલમાં સુંદર પિચાઈ અને માઇક્રોસોફ્ટમાં છે સત્યા નદેલા. ગૂગલમાં સુંદર પિચાઈ અને મેટામાં આવશે માર્ક ઝકરબર્ગ. તાજેતરમાં ચર્ચામાં રહેલ સરળ એઆઈ પ્લેટફોર્મ કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યું છે? તો આ સરળ એઆઈ જે છે તે બેઝિકલી સંશોધન માટે તૈયાર કરવામાં આવ્યું છે અને સંશોધન માટે કાર્યરત છે એએનઆરએફ. એએનઆરએફનું આખું નામ શું છે? તો તેનું આખું નામ છે અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન, એએનઆરએફ. બરાબર, એએનઆરએફ દ્વારા સરળ એઆઈ લોન્ચ કરવામાં આવ્યું છે. હવે આ સરળ એઆઈનું આખું નામ શું છે? સરળ એઆઈનું આખું નામ છે સાયન્સ એન્ડ રિસર્ચ ઓગમેન્ટેશન ઇન લોકલ લેંગ્વેજ. એટલે કે દેશની અંદર ઘણા બધા રિસર્ચ પેપર અવેલેબલ છે, પરંતુ જે સ્થાનિક ભાષા છે તેમાં અવેલેબલ નથી. તો આ સરળ એઆઈ જે છે તેને સરળ બનાવી દેશે અને તેને બ્રીફ પ્રેઝન્ટેશનમાં બદલી દેશે. આ રિસર્ચ પેપર છે તેને સરળ ભાષામાં લોકો સુધી પહોંચાડશે. મંત્રાલય છે સાયન્સ એન્ડ ટેકનોલોજી મિનિસ્ટ્રી, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય. હાલમાં 18 ભારતીય ભાષાઓ જે છે તેની અંદર સરળ એઆઈ ટ્રાન્સલેશન કરી આપશે. દોસ્તો, આગળ વધીએ એની પહેલાં સમાચારમાં જે છે વારંવાર
એઆઈ ચેટબોટ જોવા મળતા હોય છે. આપણે યાદ રાખવાનું છે આ એઆઈ ચેટબોટ કઈ કંપની સાથે સંકળાયેલા છે, જેમ કે ચેટ જીપીટી, ઓપન એઆઈ, જેમિની, ગૂગલ. આ જેમિનાઈ જે છે તેનું જૂનું નામ બાર્ડ હતું, બાર્ડ. ક્લોડ, એન્થ્રોપિક, મેટા એઆઈ, વોટ્સએપ. બેઝિકલી આ મેટા એઆઈ જે છે તે મેટા કંપનીનું જ એક સબસિડરી છે. કોપાયલોટ, માઇક્રોસોફ્ટ. બની શકે તો આ જે નામ આપવામાં આવે છે તેનો એકવાર ખાસ સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. તાજેતરમાં કઈ એઆઈ કંપનીએ પર્સનલ કમ્પ્યુટર નામનો એઆઈ એજન્ટ લોન્ચ કર્યો છે? હવે આ એઆઈ એજન્ટ બહુ જ સમાચારમાં જોવા મળે છે. અત્યારે બધા એઆઈ એજન્ટ બિલ્ડ કરી રહ્યા છે. તો રિસેન્ટલી આ પર્સનલ કોમ્પ્યુટર જે છે તે લોન્ચ કરવામાં આવ્યું છે પરપ્લેક્સિટી દ્વારા. પરપ્લેક્સિટી દ્વારા. હવે આપણે એ જાણવું જરૂરી છે કે આ એઆઈ એજન્ટ શું છે, આવા તો કયા એજન્ટ છે. તો આ એઆઈ એજન્ટ ટેકનોલોજી છે તેના સંદર્ભમાં આ વિધાન ચકાસો એટલે તમને ખબર પડી જશે કે આ છે શું. તે માત્ર ચેટબોટ છે? ના. હાર્ડવેર છે? ના. ઓફલાઈન કામ કરે છે? ના. તે ઓનલાઈન ઓફલાઈન બંને કામ કરે છે. જે યુઝર છે તે જે કંઈ પણ કમાન્ડ આપશે તેના પર બ્રાઉઝર અને એપ્લિકેશનનો ઉપયોગ કરીને જટિલ કાર્યો કરશે. એક્ઝામ્પલની મદદથી સમજીએ તો માની લો કે એક એ પર્સન છે. આ એ પર્સન જે છે તેણે એઆઈ એજન્ટને ઇન્સ્ટોલ કરી રાખ્યો છે. હવે આ એઆઈ એજન્ટને એવું કહેવામાં આવે છે, વોટ્સએપ ચેટની અંદર એને કહેવામાં આવે છે કે જો મારી જોડે ટાઈમ નથી તો આવતીકાલની સવારની ટિકિટ જે છે ટ્રેનની ટિકિટ સાંજે બુક કરી દેવામાં આવશે. એ પણ એઆઈ દ્વારા આ રીતનો કમાન્ડ આપી દેવામાં આવશે. હવે આ એ વ્યક્તિ જે છે તે સવારમાં જ્યારે જુએ છે ત્યારે ટિકિટ બુક થઈ ચૂકી હોય છે, કારણ કે તેનું બુકિંગ જે છે તે સાંજે શરૂ થવાનું હોય છે, રાઈટ. તો આ રીતનું કામ એઆઈ એજન્ટે કર્યું છે. ઓફલાઈન નહીં, ઓફલાઈન અને ઓનલાઈન દરેક પ્રકારના કામ એકવાર આ એઆઈ એજન્ટ ઇન્સ્ટોલ કર્યા બાદ થઈ શકે છે. આપણે જસ્ટ એમને કમાન્ડ આપવામાં આવે છે, આદેશ આપવાના હોય છે. તાજેતરમાં ચર્ચામાં રહેલ મિશન દ્રષ્ટિ, હવે આ જે છે અગત્યનું છે. મિશન દ્રષ્ટિ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો એક ભારતીય સ્ટાર્ટઅપ છે જેનું નામ છે ગેલેક્સી આઈ. ગેલેક્સી આઈ. પણ આગળ વધીએ તેની પહેલાં આવી જ રીતે આપણે જે એઆઈની વાત કરી રહ્યા છે તેવી જ રીતે સાંસ્કૃતિક વારસો જે છે એક્ઝામ માટે અગત્યનો છે. તો સાંસ્કૃતિક વારસાના કરંટ અફેર આધારિત આ વિડીયોને શું લાવવો જોઈએ? ઇફ યસ તો તમારે કમેન્ટમાં લખવાનું છે કલ્ચર સીએ. કલ્ચર સીએ, જેમાં આપણે છેલ્લા 6 મહિનાના કલ્ચર કરંટ અફેરની ડિસ્કશન કરીશું. આ ઉપરાંત ફ્રી કરંટ અફેર અપડેટ્સ માટે જે છે ટેલિગ્રામ ચેનલ ખાસ જોઈન કરો. ટેલિગ્રામ ચેનલની લિંક જે છે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. હવે આ મિશન દ્રષ્ટિ અગત્યનું છે એટલે આપણે વાત કરી લઈએ ગેલેક્સી આઈ સાથે. આ ગેલેક્સી આઈ એક ભારતીય સ્ટાર્ટઅપ છે. આઈઆઈટી મદ્રાસ દ્વારા તેને ટેકો પ્રાપ્ત થયેલ છે. હવે આ જે મિશન દ્રષ્ટિ છે તેની અંદર ઓપ્ટોસાર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઓપ્ટોસાર. બીજું કે તેમાં સિંક ફ્યુઝ સિસ્ટમ પણ છે, એટલે કે જ્યારે રાત્રે અથવા વાદળછાયું વાતાવરણ હોય ત્યારે પણ ક્લિયર ડેટા અને ફોટોસ મોકલી શકે છે. અને તેમાં એઆઈ ઇન્ટિગ્રેશન કરવામાં આવ્યું છે એનવીડિયા જેટસન ઓરિયન ચિપસેટ દ્વારા. તો એ માત્ર 1, 2 ને આ 3 વસ્તુ યાદ રાખવાની છે મિશન દ્રષ્ટિ સાથે સંકળાયેલી. નેક્સ્ટ, હવે આ સમાચારમાં તમને વારંવાર સેમિકન્ડક્ટર જોવા મળે છે. એનો મતલબ કે તે એક્ઝામ માટે તો ખૂબ જ અગત્યનું છે. આ સેમિકન્ડક્ટર શું છે? જેટલા પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે તેનું હૃદય, હાર્ટ એટલે કે આ સેમિકન્ડક્ટર. તેને ઘણીવાર સેમિકન્ડક્ટરના બદલે ચિપ તરીકે ઓળખવામાં આવે છે. ચિપ તરીકે. હવે એક એવું પદાર્થ કે જે કંડક્ટર અને ઇન્સ્યુલેટરની વચ્ચે છે, એટલે કે સુવાહક અવાહકની વચ્ચે જે છે તે છે સેમિકન્ડક્ટર. શેનાથી બને છે? તો તે બને છે સિલિકોન અને જર્મેનિયમથી. આ ખાસ યાદ રાખવાનું છે, આ એક્ઝામમાં પૂછાયેલું છે. તે બને છે સિલિકોન અને જર્મેનિયમથી. અને આ ડોપિંગ એટલે શું? ડોપિંગ એટલે વાહકતા વધારવા માટે અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયા. આ જે છે ડોપિંગની પ્રક્રિયા સેમિકન્ડક્ટરમાં કરવામાં આવે છે. આ તો વાત થઈ ગઈ સેમિકન્ડક્ટર ચિપની, જેની અંદર જે છે વિશ્વમાં તાઇવાનનું પ્રભુત્વ છે. તાઇવાને આ ટેકનોલોજી માસ્ટર કરી લીધી છે.
અને આ ચિપ જે છે એક એનવીડિયા નામની કંપની બહુ જ મોટા પ્રમાણમાં તૈયાર કરે છે. આ ચિપ જે છે તેનો ઉપયોગ જીપીયુમાં થાય છે. એટલે આ જીપીયુનું નિર્માણ જે છે એનવીડિયા દ્વારા કરવામાં આવે છે. આ એનવીડિયા જે છે તેના સીઈઓ છે જેનસેન હ્યુઆંગ. આગળ વાત કરીએ સેમિકન્ડક્ટર, પરંતુ ભારતના સંદર્ભમાં તો ભારતે આઈએસએમ એટલે કે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન શરૂ કર્યું છે. 76,000 કરોડનું પેકેજ છે. આ પહેલી વાત. બીજી વાત, ધોલેરા ખાતે ટાટા અને તાઇવાનની પીએસએમસી દ્વારા જે છે ભારતનો પ્રથમ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. હવે આ પ્લાન્ટ જે છે તેને શોર્ટમાં ફેબ તરીકે ઓળખવામાં આવે છે. ફેબ કે જ્યાં સેમિકન્ડક્ટરનું ઉત્પાદન થાય છે. ધોલેરા બાદ જે છે યાદ રાખવાનું છે સાણંદ. સાણંદમાં જે છે માઇક્રોન અને ટાટાની ભાગીદારીથી એસેમ્બલી અને ટેસ્ટિંગ પ્લાન્ટ શરૂ કરવામાં આવે છે. આ બંને પ્લાન્ટનું ઉદ્ઘાટન પ્રાઇમ મિનિસ્ટર મોદી દ્વારા કરવામાં આવેલ છે. અને ભારત દ્વારા જે છે સેમિકોન ઇન્ડિયા કોન્ફરન્સ જે છે તેનું આયોજન દિલ્હી ખાતે કરવામાં આવે છે. આ એક વાર્ષિક સંમેલન છે. તો આ થઈ ગયું સેમિકન્ડક્ટર, પરંતુ ભારતના સંદર્ભમાં એઝ અ કરંટ અફેર. પહેલાં થઈ ગયું સેમિકન્ડક્ટર શું છે, અહીંયા સેમિકન્ડક્ટર કરંટ અફેર્સ. બીજું, હવે આ જે ઇન્ડિયા એઆઈ મિશન છે તેના મુખ્ય 7 પિલર્સ છે. આ 7 પિલર યાદ રાખવાના નથી, અહીંયા તમારી સામે છે. આ 7 પિલર જે છે તમે વાંચી શકો છો મેન્સ માટે. ખાલી યાદ રાખો, ઇન્ડિયા એઆઈ મિશન જે છે તેના માટે મંત્રાલય છે ઇલેક્ટ્રોનિક એન્ડ આઈટી મંત્રાલય. કુલ બજેટ છે 10,372 કરોડનું આવનારા 5 વર્ષ માટે. રાઈટ. પછી આ પિલર્સને તમે અહીંયાથી વાંચી શકો અથવા સ્ક્રીનશોટ લઈ શકો છો. એક પ્રશ્ન સોલ્વ કરીએ. ઇન્ડિયા એઆઈ મિશનનો મુખ્ય અમલીકરણ એકમ એટલે કે ઇમ્પ્લિમેન્ટેશન એજન્સી નીચેનામાંથી કઈ છે? તો અહીંયા તો ઇલેક્ટ્રોનિક અને આઈટી મંત્રાલય તો છે નહીં, તો પછી કોણ આવશે? તો પછી અહીંયા જોબ આવે છે ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન. એક નવી બોડી તૈયાર કરી દેવામાં આવી છે ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન ડીઆઈસી, જે ઇન્ડિયા એઆઈ મિશનને અમલીકરણ માટે અગત્યનો એકમ છે. દોસ્તો આગળ વધીએ તેની પહેલાં એઆઈ સમિટ જે છે તેને લઈને અલગથી વિડીયો એમસીક્યુ સ્વરૂપે ચેનલ પર અવેલેબલ છે. આ વિડીયો એકવાર ખાસ જોઈ લો. આ ઉપરાંત અન્ય ગુજરાત પાક્ષિક સહિતના કરંટ અફેરના વિડીયો પણ ચેનલની મુલાકાત લઈને જોવા. ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયો જો ગમ્યો હોય તો જરૂરથી શેર કરો. હવે અહીંયા તમારી સામે ઇમેજમાં છે જીપીયુ. હવે આપણને અત્યાર સુધી તો ખબર હતી સીપીયુ. સીપીયુ એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. પરંતુ આ જીપીયુ શું છે? જીપીયુ છે ગ્રાફિક્સ. યસ, ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ. તો હવે આ જે જીપીયુ છે અને આ સીપીયુ છે તેમાં ફરક શું છે? તો બહુ જ થીન લાઈન ફરક છે. સૌથી પહેલાં તો સીપીયુ જે છે એને આપણે સામાન્ય રીતે વાપરીએ છીએ કારણ કે તે નાના મોટા કામ કરવા માટે ઉપયોગી છે, સ્મોલ ટાસ્ક કરી શકે છે. પરંતુ જ્યારે હેવી ટાસ્ક કરવાના હોય ત્યારે જીપીયુ કામ આવે છે. એટલે કે હાલમાં જે આપણી પાસે કોમ્પ્યુટર છે, આ બધા પીસીમાં સીપીયુ જોવા મળે છે, પરંતુ બજારમાં જે ગેમિંગ કોમ્પ્યુટર છે તેની અંદર જે છે આ રીતના જીપીયુ જોવા મળે છે, કારણ કે અહીંયા જે છે વધારે હાઈ એન્ડ પરફોર્મન્સની જરૂર પડે છે. હવે તમને ખ્યાલ છે કે આ જીપીયુની અંદર જે છે એનવીડિયા કંપની હાલમાં ટોચ પર છે. આપણે થોડી વાર પહેલાં જ વાત કરી. અને હેવી ટાસ્કની અંદર અહીંયા ગેમિંગ નહીં, એડિટિંગ નહીં, પરંતુ એઆઈ જેવા ટાસ્કનો સમાવેશ થાય છે, જેના માટે વિશ્વમાં જીપીયુની શોર્ટેજ ઊભી થઈ રહી છે. ચિપનું ઉત્પાદન વધી રહ્યું છે, ચિપની શોર્ટેજ પણ જોવા મળી રહી છે. ઝડપથી ભાવમાં વધારો થઈ રહ્યો છે. તમે જોયું હશે કે રેમની પ્રાઇસ વધી રહી છે. હવે આ જીપીયુ જે છે તેને કોમ્પ્યુટરનું મગજ તરીકે ઓળખવામાં આવે છે. હવે માની લો કે એક એઆઈ ચેટબોટ ચલાવો છે તો તેના માટે સર્વરની જરૂર પડશે, જીપીયુની જરૂર પડશે. આવું આખું ઇન્ફ્રા જે જરૂર પડે છે આને કહેવાય છે ડેટા સેન્ટર. આ ડેટા સેન્ટર જે છે તે બહુ જ મોટી માત્રામાં પાણીનો વપરાશ કરે છે. કેમ કે જ્યારે આ જે કુલિંગ ફેન ગરમી છોડે છે, આ ગરમીને ઓછી કરવા માટે કુલન્ટ તરીકે પાણીનો ઉપયોગ થાય છે. આ તો બહુ જ નાના પાયે પીસીમાં રહેલા ફેન્સ છે. આ ડેટા સેન્ટર તો જે છે બહુ જ મોટા હોલ
અથવા બિલ્ડિંગ જેટલા વિસ્તારમાં ફેલાયેલા હોય છે, જે કંઈક આવા દેખાય છે. તો આપણે વાત કરી લીધી ડેટા સેન્ટરની, આપણે વાત કરી જીપીયુની, આપણે વાત કરી ચિપની એટલે કે સેમિકન્ડક્ટરની. આ બધાનું કોમન પોઈન્ટ શું છે? આ બધાનું કોમન પોઈન્ટ છે એઆઈ. તો આ તું છેલ્લા 6 મહિનામાં એઆઈનું કરંટ અફેર્સ.